તમે આ ગેટ જોઈ શકો. તો ચાલો અંદર જઈએ આપણે. ગાઈસ તો હવે હું ઉઠી ગઈ છું, તો હવે હું નાવા જાઉં છું, તો તમે વેટ કરો. ગાઈસ તો હું નાઈને આવી ગઈ છું હવે, તો જોઈ શકો એમ શું ચાલે છે તમને બતાવું. તો ગાઈસ આપણે જોઈએ બ્રેકફાસ્ટમાં શું બન્યું છે. તો ઈંડાનું શાક છે, રોટલી છે, છાશ. તો આવી જાઓ બ્રેકફાસ્ટ કરવા. તો ચાલો કરી દઉં બ્રેકફાસ્ટ, પછી મળો. ગાઈસ તો મેં તમને કીધું એમ, જો મારું બ્રેકફાસ્ટ છાશ ના દહીં બાજુમાં. તો ચાલો જમવા આવી જાઓ, હું જમી લઉં. જમવા એટલે બ્રેકફાસ્ટ શું છે તો જોઈએ એમાં શું નીકળે. ગાઈસ કેવું છે કલર કેજો કેવો છે કોમેન્ટમાં. કેવું છે કેજો, હું તમને બતાવું કેવું છે. અહીંયાથી આમ લોક લાગી જાય અને પછી આને આપણે અહીંયા નાખી દઈશું. પછી અને આમ લોક લાગી જાય અને કેરી કરી શકીએ આમ. પછી આપણે આને આમ કેરી બી કરી શકીએ. આની રીતના જ કઈ હોય. આમાં આપણે આમ બેટર લાગે છે. અહીંયાથી થઈ ગયું નહીં, આમાં નથી. આ આવ્યું અહીંયાથી આપણે નાનું મોટું બી કરી શકીએ. અહીંયાથી નાનું મોટું. તો ચાલો ગાઈસ મળીએ. ગાઈસ તો હવે હું રેડી થઈ ગઈ છું, તો હવે આપણે બહાર જવાનું છે. તો તમે બન્યા બ્લોગમાં આપણે ક્યાં જઈએ. ગાઈસ ટિકિટ એક જણની 200 રૂપિયા છે. એક જણની 100 તો ગાઈઝ આપણી પાછળ જોઈ શકો એમ આજે આપણે આવી ગયા છે સુરતનો ઐતિહાસિક કિલ્લો કાશલમાં. તો ચાલો આપણે અંદર જઈને તમને બધું બતાવું. તો ગાઈઝ જો હવે અમે અંદર જઈ રહ્યા છે. તો ગાઈઝ હવે અમે અંદર જઈ રહ્યા છે. તો ચાલો મારી સાથે. હા, તો આ લેક જેવું લાગે છે, તમે જોઈ શકો એમ. પણ પાણીની અંદર લીલ જામી ગયેલી છે. પાણીની અંદર લીલ જામી ગઈ છે. ગાઈસ તો આપણે હવે કિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છે. તો તમને નજારો બતાવું ચારે બાજુનો. બતાવો તો. તો ગાઈસ હવે આપણે અંદર જઈ રહ્યા છે. તો આપણી આ ઉપર જો આ સાઈડ બધું વેધર. તો ચાલો અંદર જઈએ આપણે. આ છે એનો મુખ્ય ગેટ. ગાઈસ તો આ છે એનો એન્ટ્રી ગેટ. તો ચાલો આપણે અંદર જઈએ ને તમને બતાવું આગળનો નજારો. ચાલો તમે આ ગેટ જોઈ શકો. તો ચાલો અંદર જઈએ આપણે. ગાઈસ જો આપણે અંદર જઈએ છીએ હવે. તો ગાઈસ તો અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે. તો કદાચ આ એનો મેપ બતાવે છે કિલ્લાનો, જોઈ શકો તમે. તો ચાલો આપણે હવે અંદર જઈએ.
ગાઈસ ગાઈસ એકદમ ચિલ્ડ રૂમ છે. આ બધું એનો ઐતિહાસિક જો એમનો ઇતિહાસ. તો ચાલો ચાલો હવે આપણે એન્ટ્રી લઈ લઈએ. ગાઈસ તો હવે અમે અહીંયા બેસી ગયા છે અને આગળ જે થિયેટર છે એમાં હિસ્ટ્રી ચાલુ થવાની છે. તો આપણે બતાવવાની તો ના પાડી છે એટલે આપણે હવે બતાવશું નહીં, ફોન અંદર મૂકી દઈશું. તો અમે જોઈ લઈએ. ચાલો ગાઈસ આખી સ્ટોરી ટાઈપ છે. અમે જોઈને હવે બહાર આવી ગયા છે. તો હવે ક્યાં જવાનું? ગાઈસ હવે અમે અંદર જઈ રહ્યા છે. તો ચાલો તમને બતાવું. બધું જૂનું ઐતિહાસિક જો શસ્ત્ર. ગાઈસ તો આ જૂનું ઐતિહાસિક શસ્ત્ર છે. તમે જોઈ શકો એમ આખું. બખ્તર જેવું લાગે છે ગાઈસ. જો તમે કરવા માટે આ બધું હીટ એવું બધું જો ગાઈસ. બેટલ એક્સ બ્રો અને એરો હીટર જૂની ફ્રિંગિંગ હિટ. તો આ ઐતિહાસિક છે અને આ ઇતિહાસની તલવારો બધી જૂની. ગાઈસ તો મેં તમને બતાવ્યું હતું પેલું આ સામે બતાવ્યું હતું એ સૂટ હતો. ખાલી સૂટ કે આવું બધું પહેરતા હતા એ લોકો આખું એ બતાવે છે એમાં. અને આ ઐતિહાસિક રંજન દક્ષ આ હથિયારો હતા. આ એનું ઐતિહાસિક ને આ બધા હથિયારો બંદૂક છો. ગાઈસ તો આ બધી જૂનવાણી પેટીઓ છે. આમાં બધું કદાચ શસ્ત્ર બી લઈ જતા હશે, કદાચ કંઈ પણ. બધી જૂની પેટીઓ છે તમે જોઈ શકો એમ. અને એની સામે પેલું એને શું કહેવાય ઢાલ. ગાઈસ ઢાલ બચવા માટે સામેથી આવતું હોય તલવારબાજી કેવું હોય થતું હોય તો એમને બચવા માટે છે. આવું બધાના ઘરમાં હોય. તમે જો આ પણ ઢાલ છે. કોઈ હુમલો કરે તો એનાથી બચવા માટે ઢાલ. અને એને નીચે જો શસ્ત્રો બધા જૂના. ગાઈસ અહીંયા પણ શસ્ત્રો છે, હથિયારો છે મુગલો ટાઈમના. આ ગાઈસ પેલું કે પોટરી બધા માટલાઓ છે અલગ ટાઈપના. જો આ સ્ટોન છે બધા મેટલ ને બધા સ્ટોન. કોના બેલ ને બધા સ્ટોન છે આ બધા જો. ગાઈઝ આ પણ ઐતિહાસિક જ છે કઈ. ગાઈઝ અહીંયાથી ઉપર જવાનું છે. તો ચાલો ઉપર જઈએ ને તમારે અહીંયા જરૂરથી આવવું. ગાઈઝ તો આ બધી હિસ્ટ્રી છે જો. આગળ જઈએ. આ પણ સેમ મુગલ કોઈન જ છે. પેલા રૂપિયા યુરોપિયન કોઈન હતા અને આ મુગલ કોઈન છે. જો તો આ કરન્સી નોટ છે જો. ઈસ્ટ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભૂતાનના. તો આપણે આગળ જઈશું. સેમ અર્લી મીડિયન એટલે પહેલાના કોઈન હતા. અને આ નોટ છે બધી જાપાનીઝ કરન્સી. આ ઇન્ડિયન કરન્સી કેજો ગાઈસ. ઇન્ડિયન કરન્સી નોટ. ગાઈસ આપણી પહેલાની નોટ આવી હતી ₹2. જો 19 રૂપીસ 10 રૂપીસની નોટ આવી રહી થર્ડ. ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈન. આ કોઈન છે જો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈન. આ ગ્વાલિયર કોઈન છે. આ બધા કોઈનની જ છે આખું. કોઈન આ બધા બી કોઈન જ છે જો. આ પણ કોઈન જ છે. કોઈન છે જો. પણ કોઈન જ છે બધું. ઉદયપુર કોઈન. હિસ્ટોરિકલ છે ગાઈસ. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. વાવ ગાઈસ.
ગાઈસ આ પણ એક કોઈન જ છે, આ બી મુગલ કોઈન. આ લાસ્ટ કોઈન. ગાઈસ તો તમે આ ગામડામાં પેટી જોતા હશો, આઈડિયા એ છે. ગાઈસ લવિંગ તજ એ બધું સોપારી છે. સ્પાઈસીસ ગાઈસ પેલો આપણે મસાલા નાખીએ ને એ છે. ગાઈસ આ અંગ્રેજો હતા એ સમયગાળાનું બાંધકામ છે, આખું હિસ્ટોરિકલ છે. જો આપણે આગળ જોઈશું આખું એની માહિતી. એશિયન સુરત ટ્રેડ. આ પોર્ટ્સ હતા ગાઈસ, પોર્ટ્સ. આ બધા એ જ છે પોર્ટ્સ. મને લાગે આમાં મસાલો ને એવું ગાઈસ આ અકબર પોર્ટુગીઝ આવ્યા હતા અને અકબરનું ડેડ થઈ ગઈ હતી ને ત્યારનું છે, ત્યાર પછીનું છે આ બધું પોર્ટ્સ. સેમ આ પણ સેમ એ જ છે. પોર્ટ્સ જ છે આવી. તો તમે આ જોઈ શકો છો આ બધા પોર્ટ્સ જ છે. આગળ આપણે જોયા એ આખા અહીંયા બધા પોર્ટ્સ જ છે. તો આ મોટો પોર્ટ્સ અહીંયા એનું એશિયન સુરત કસ્ટમ નું છે બધું, અને આ બધા પોર્ટ્સ જ છે. ગાઈસ તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ, બધું ઐતિહાસિક છે, એશિયન ટાઈમનું છે બધું. અને આપણે ઉપર જવાનું છે તો ચાલો આપણે જઈએ. ગાઈસ આ સુરત મિન્ટ કોઈન છે, તો તમે જોઈ શકો એમ. જો इसका फोकस आ रहा है. कोई नहीं, अच्छी आ रही. ગાઈસ તો આ બધું કન્સ્ટ્રક્શન કર્યું ને ત્યારનું છે આ બધું. ડિટેલ્સ ઓફ મડ ને બધું, માટી ને બધું. ગાઈસ પહેલા આવું હતું ને પછી આવું છે. આમાં આફ્ટર બિફોર દેખાય છે. અને આ લાસ્ટ 20th સેન્ચુરી કોઈન છે. આવા બધા કોઈન હતા. આ એનું આફ્ટર બિફોર, પહેલા આવું હતું પછી આવું છે. આ બી આફ્ટર બિફોર જ છે. આ બી એ જ છે, કોઈન જ છે. મેં આગળ બતાવ્યું તે કોઈન જ છે. આ બી કરન્સી ઓફ ડિફરન્ટ ડાયનેસ્ટી. ગાઈસ તો હવે આપણે અહીંયાથી બહાર જઈએ છીએ. ચાલો ચાલો ગાઈસ આપણે ઉપર ચડીએ છીએ હવે. તો જઈએ છે ઉપર જઈએ છે હવે આપણે. જો અહીંયાથી ઉપર જવાનું છે. ગાઈસ તમે જોઈ શકો એમ અહીંયા કેવું બધું બનાવેલું છે, જૂનવાણી ટાઈપ. જો અહીંયાથી અહીંયા પાણી સ્ટોર થતું વરસાદનું. તો જો આ પેલી તોપ દુશ્મનો આવે એટલે યુદ્ધ લડવા માટે તોપ છે. ચલો આગળ બતાવું તમને. સેમ અહીંયા બી સેમ છે. અહીંયાથી જો અહીંયાથી દેખાય છે. જો સિટી દેખાય છે. જો તમને હા સિટી બી દેખાય છે. શું કહેવાય ને ગાઈઝ, આ કિલ્લો ચોક બજારમાં આવ્યો છે. સ્ટેશનથી આ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર છે. તો તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ. તો ચાલો હું તમને આગળ બતાવું. હજી આગળ બહુ જોવાનું છે. બનાવ્યો બ્લોગમાં.